નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અલકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। આજથી શરૂ થનારી ફેડની બેઠક પહેલા સોનામાં રેકોર્ડ સ્તરેથી મામૂલી દબાણ। કોમેક્સ ગોલ્ડ $2600 નીચે, જો કે ચાંદીમાં $30 ઉપર કારોબાર। કાચા તેલમાં પણ મજબૂતી, બ્રેન્ટ $73 નજીક પહોંચ્યો। વાવાઝોડાના કારણે ગલ્ફ ઓફ મેક્સિકોમાં ઉત્પાદન પર અસરના કારણે કિંમતોને સપોર્ટ। ડોલર ઇન્ડેક્સમાં વેચવાલીને કારણે બેઝ મેટલ્સમાં મજબૂતી જોવા મળી, જ્યાં સૌથી વધારે ઝિંકમાં 9 સપ્તાહના ઉપલા સ્તરની પાસે નોંધાયો કારોબાર। બાકી મેટલ્સમાં પણ આવી તેજી। અને ભારતના પાડોશી દેશોની કોટનની આયાત ચાલુ વર્ષે 10% ઘટવાનો અંદાજ, તો ભારતીય કોટનની નિકાસ ઓક્ટોબરથી શરૂ થતી નવી સિઝનમાં 32% ઘટવાનો અંદાજ। શરૂઆત કરી રૂપિયાના કારોબાર સાથે, તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા જેટલો મજબૂત થઈને 83.89 પ્રતિ ડોલરની સામે 83.87 પ્રતિ ડોલર ઉપર ખોલ્યો અને ત્યારબાદ જો આપણે જોઈએ તો 83.83 સુધીની આ મજબૂતી આપણે રૂપિયાની અંદર આવતા જોઈ શકીએ છીએ। ડોલર ઇન્ડેક્સની જો વાત કરી લઈએ તો 100.73 ઉપર થોડી પોઝિટિવિટી ત્યાંથી પણ આવી છે, પણ 101ની નીચે 100.73ની આસપાસ આપણે અહીંયા આગળથી કારોબાર જોઈ રહ્યા છીએ। વધુ ચર્ચા કરીશું। આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી જોડાઈ ગયા છે। જતીનજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર। તો હવે જતીનજી, ફેડની મિટિંગની શરૂઆત થઈ રહી છે અને હવે આપણે બધા ફેડની મિટિંગના આઉટકમની રાહ જોઈ રહ્યા છે। તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો કરન્સીની જો વાત કરી લઈએ, ડોલર ઇન્ડેક્સની ચાલ કેવી રહેશે? USD INR પર આપની આગળની ચાલ આપને કેવી લાગી રહી છે? જના જો જે હિસાબથી માર્કેટ મુવમેન્ટ આપણે જોઈ રહ્યા છે, જેવું રેન્જ બાઉન્ડ વોલેટિલિટીના સાથે આપણે ટ્રેડ કરતા જોઈ રહ્યા છે, સ્પેશિયલી રૂપિયા અને ડોલરનું જે પેર જે છે અરાઉન્ડ 83-85, ઓન ધ વીકર સાઇડ 84, 83-95 સુધી જાય છે, ઓન ધ હાયર સાઇડ 83-70-75 સુધી જાય છે। તો આ રેન્જને જ પકડીને રાખ્યો છે। ઇરિસ્પેક્ટિવ જે ડોલર ઇન્ડેક્સે કન્ટિન્યુઅસલી વીકનેસનો ટ્રેન્ડ બતાવ્યો છે, તો છતાંય આપણે જોઈ રહ્યા છીએ કે રૂપિયાના અંદર એક રેન્જ બાઉન્ડ લોઅર એન્ડ પર કારોબાર થઈ રહ્યો છે। દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે લોઅર એન્ડ પર જ કારોબાર કરી રહ્યા છે। હાલાકી ડોલર ઇન્ડેક્સે 104 થી લઈને નોનસ્ટોપ એક કન્ટિન્યુઅસ ફોલ દેખાડ્યો છે છેલ્લા 3-4 મહિનામાં। 100, 150, 160 સુધીના લેવલ્સ ટચ થયા છે હમણાં। હાલાકી 100ના લેવલ્સ હજી બ્રેક નથી થઈ રહ્યા સ્ટ્રોંગલી। મને લાગે છે 1-2 દિવસમાં જે ફેડનું રૂટીનનો આઉટકમ આવશે કાલે રાતે, ત્યારબાદ ડોલર ઇન્ડેક્સના અંદર એક મોટો ડ્રોપ આવી શકે છે। લોઅર એન્ડ પર ડોલર ઇન્ડેક્સના માટે સપોર્ટ જે છે ક્યાંય કંઈ 99.50, 99.80 ના પાસે છે। જો 99.50 ના નીચે પણ અગર જો ટ્રેડ કરવા માંડે છે તો ડેફિનેટલી ત્યારબાદ એના અંદર એક મોટી સેલ ઓફ આવી શકે છે ટુવર્ડ્સ 97। અને જો 100ના નીચે ટ્રેડ કરવાનો ચાલુ કરે છે તો જ મને લાગે છે રૂપિયાને જે છે હજી મોટું સપોર્ટ ત્યાંથી મળી શકે છે, બિકોઝ ક્યાંય ને ક્યાંય જોવા જઈએ તો રૂપિયો જે છે ક્યાંય ને ક્યાંય આનો ઇફેક્ટ નથી લઈ રહ્યો। ક્રૂડના પ્રાઇસીસ પણ ઘટેલા છે, બટ તો પણ રૂપિયાને જે છે સ્ટ્રેન્થ નથી મળી રહી મોટા ભાગે, બિકોઝ આઈ થિંક ડોલરના સામે અન્ય કરન્સીઝનું વોલેટિલિટી હજી પણ બનેલી છે। એકવાર આઈ થિંક ડોલર ઇન્ડેક્સ 100ના નીચે સ્ટેબલ થવા માંડે કે 100ના નીચે ટ્રેડ કરવા માંડશે કન્ટિન્યુઅસલી, તો મને લાગે છે રૂપિયાના અંદર એનું અસર જે છે જોવા મળશે। ઓકે, તો 100 સુધી ડોલર ઇન્ડેક્સ એની નીચે જાય છે ત્યાર પછી એની ઇમ્પેક્ટ આપણને રૂપિયાની અંદર આવતી જોવા મળી શકે છે। તો આપણે અહીંયા કરતી વાત કરી ખાસ કરીને ડોલર ઇન્ડેક્સની ચાલની અને USD INR પેરની ચાલની કઈ રીતની ઇમ્પેક્ટ ડોલર ઇન્ડેક્સને આ પેર ઉપર પડી શકે છે। ત્યારે જ વાત જો સોનાની કરી લઈએ તો ફેડની બેઠક પહેલાં સોનામાં પણ વોલેટાઇલ કારોબાર જોવા મળ્યો છે, જ્યાં કોમેક્સ ઉપર ભાવ $2600 નીચે આવ્યા છે, તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ નેગેટિવ ઝોનની અંદર કામકાજ થઈ રહ્યું છે। સ્થાનિક બજારમાં આપણે જોઈએ તો 73,365ની આસપાસ સોનાની અંદર કામકાજ થતું આપણે જોઈ શકીએ છીએ। જતીનજી, જે રીતે સોનાની અંદર આપણે નવા ઉપલા સ્તર બનતા જોયા છે, ઉપલા સ્તરોની આસપાસ તો હજી પણ આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે। એવું મોટું પ્રોફિટ બુકિંગ કે એવું કંઈ નથી લાગી રહ્યું અને લગભગ હવે 50 બેઝિસ પોઈન્ટના રેટ કટની પ્રોબેબિલિટી આપણને દિવસે દિવસે વધતી દેખાઈ રહી છે। હવે મીટિંગ પણ શરૂ થઈ ચૂકી છે। કઈ રીતે તમે જોઈ રહ્યા છો સોનાની અંદર હવે કઈ રીતના મૂવ્સ આવી શકે અને સોનામાં હવે શું કરવું જોઈએ? જના જો જે રૂમર્સ કહી લો કે એન્ટિસિપેશન કહી લો કે 50 બેઝિસ પોઈન્ટનો કટ જો ઇન્ફેક્ટ થઈ શકે છે, બિકોઝ ઇકોનોમિકલ ડેટા જે છે એ ક્યાંય ને ક્યાંય સપોર્ટ નથી કર્યું ઓફ લેટલી યુએસના સાઇડથી, અને
25 બેઝિસ પોઈન્ટ તો ઓલરેડી આઈ થિંક માર્કેટે બચાવીને રાખ્યું છે. 50 બેઝિસ પોઈન્ટનું ક્યાંય ને ક્યાંય હજી થોડુંક હજમ નથી કર્યું. જો અગર 50 બેઝિસ પોઈન્ટનું કટ થઈ જાય છે તો એક નીચે રિએક્શન ડેફિનેટલી એક સ્પાઇક મળી શકે છે ગોલ્ડને ટુવર્ડ્સ 2620 2630 ના લેવલ્સ પણ ઓન ધ હાયર સાઇડ લાઈફ ટાઈમ હાઈઝ બ્રીચ કરીને જઈ શકે છે. બટ જો 25 બેઝિસ પોઈન્ટ જ થાય છે તો મોર ઓર લેસ માઇનર પોઝિટિવ રિએક્શન, અને એના પછી કમેન્ટ્રી કેવી રહે છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો ફેડરલ રિઝર્વના તરફથી કમેન્ટ્રી એવી રીતે રહે છે કે ડિસેમ્બર સુધી હજી કન્ટિન્યુઅસ તમને કટ્સ જોવા મળતા રહેશે, તો જ મને લાગે છે આગળ ચાલતા તમને અહીંયાથી પોઝિટિવિટીનો કારોબાર ગોલ્ડના અંદર જોવા મળી શકે છે, અથવા એના અંદર પ્રોફિટ બુકિંગ આવી શકે છે. બીકોઝ જે બી વસ્તુઓ પરિબળો એને સપોર્ટ કરવાના હતા એ બધું સપોર્ટમાં લઈ લીધું છે, એને પ્રાઇસિંગ પણ કરી લીધું છે. તો હવે કંઈક નવું જોશે કે જેનાથી ગોલ્ડને હજી સપોર્ટ મળતો રહે. હાલાકી ઇન્ટરેસ્ટ રેટ કટ થવો એક મોટું એક ઓલું છે સપોર્ટ ગોલ્ડના માટે, કેમ કે જેટલું બને એટલું ડોલર ઇન્ડેક્સ નીચે આવશે અને એટલું જ ગોલ્ડ જે છે કે ફેવરેબલ બનતું રહેશે. બટ ઇમિડિયેટ બેસિસમાં શોર્ટ ટર્મમાં જોવા જઈએ તો આ એક પ્રોફિટ બુકિંગ નો ટ્રિગર પણ બની શકે છે, બીકોઝ ઇવેન્ટ હવે જે મેજર ઇવેન્ટ જે છે એ પાસ ઓન થયા પછી એના માટે કોઈ નવો ટ્રિગર નહીં. સો લેવલ સ્પેસિફિકલી સ્પીકિંગ 2560 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. 2560 ના નીચે જો બ્રેક થાય છે પ્રાઇસીસ તો 2530 2520 2500 સુધીના પણ લેવલ્સ તમને જોવા મળી શકે છે. સો એક માઇનર પ્રોફિટ બુકિંગ બહુ હેલ્ધી પણ રહેશે કરેક્શન માર્કેટના માટે પણ, બીકોઝ ઓવરઓલ ટ્રેન્ડ જે છે એ હું હજી પણ બુલિશ પકડીને ચાલી રહ્યું છું, બટ હેલ્ધી કરેક્શન વચ્ચે અરાઉન્ડ $75-80 ના આવતા રહેશે હાયર સાઇડ. સો એમસીએક્સ પર એનું વર્ણન જોવા જઈએ તો આપણે 7300 નું એક 73,000 અને 72,800 એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન બનેલો છે હમણાં ઇમિડિયેટ બેસિસ પર ફોર ધ નેક્સ્ટ કપલ ઓફ ડેઝ. જો 72,800 ના નીચે ટ્રેડ કરવા મળશે તો એક શાર્પ સેલ ઓફ ટુવર્ડ 71,500 પણ જોવા મળી શકે છે. 71,500 સુધીના પણ ટ્રેડ લેવલ્સ જોવા મળી શકે છે. સો આ બધી વસ્તુઓને કન્સિડર કરતા મારું એમ માનવું છે કે હમણાં ફિલહાલ ગોલ્ડના અંદર બાઇંગ સાઇડનું થોડુંક અવોઇડ કરી દેવું જોઈએ, બીકોઝ નવા ટ્રિગર્સના માટે વેઇટ કરો. એક્સપેક્ટેડ છે કે 25 બેસિસ પોઈન્ટ કટ થાય અને કમેન્ટ્રી ન્યુટ્રલ રહેશે તો માઇનર પ્રોફિટ બુકિંગ આવશે ને પછી પાછું ગોલ્ડના અંદર બાઇંગ મોમેન્ટમ ચાલુ થશે. તો એમસીએક્સ પર હમણાં જો કોઈ ટ્રેડ લેતા હોય અને જો એગ્રેસિવલી ટ્રેડ કરતા હોય એ લોકો માટે જ આ કોલ રહેશે મારો. 73,400 450 ના પાસે તમે શોર્ટ કરીને ચાલી શકો છો. 50-100 પોઈન્ટ બાઉન્સ બેક આવે એના પછી 73,700 ના ઉપર સ્ટોપ લોસ રાખી 73,000 સુધીના ટાર્ગેટ્સ રાખો, બીકોઝ 70-800 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. એના નીચે રીચ થશે તો જ હજી એક રાઉન્ડ ઓફ સેલ ઓફ ફ્રેશ સેલ ઓફ એના અંદર જોવા મળી શકે છે, અથવા પાછું ઉપર જઈ શકે છે. તો એક કોન્ટ્રાબેટ છે સ્ટોપ લોસ સાથે ટ્રેડ કરવાનું, એના અંદર સલાહ રહેશે મારે. ઓકે, તો સોનામાંથી અહીંયા આગળથી જે સલાહ દેખાઈ રહી છે કે સોનાને માટે આપણે ખાસ નજર રાખી રહ્યા છે ફેટના આઉટકમની, પણ અહીંયા આગળથી સોનાની અંદર એક દબાણ બનતો આપણને દેખાઈ શકે છે, તો સેલ કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. 33,400 તો માફ કરશો 73,400ની આસપાસ સોનું મળે છે, તો ત્યાંથી વેચીને કારોબાર કરો. 73,700નો સ્ટોપ લોસ અને 73,000ના આ ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો સોનામાં એક આપણે ફેટના આઉટકમ બાદ એક દબાણની આપણે બનવાની અપેક્ષા અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આ સોનાની આપણે વાત કરીએ અને હવે જો વાત કરી લઈએ ચાંદીની, તો ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી મામૂલી નરમાશ આવી છે, જેમ છતાં વૈશ્વિક બજારમાં ભાવ $30ની આસપાસ રહેતા દેખાઈ રહ્યા છે. તો 30.75 પર કોમેક્સ ઉપર ચાંદી, અને જો આપણે એમસીએક્સ ચાંદીની વાત કરી લઈએ તો 89,435 ઉપર જોઈ શકીએ છીએ. જતીનજી, ચાંદીમાં પણ હવે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ કે ચાંદીને એક મેટલનો સપોર્ટ મળી શકે છે? કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ચાંદી માટે આપની સલાહ કઈ રીતની રહેશે? ઝરના ઇટ ઓલ ડિપેન્ડ્સ કે કયા રેટ પર ચાંદીનું એક્યુમ્યુલેશન થયું છે, કયા રેટ પર ચાંદીને બાઇંગ કર્યું છે. ફોર એક્ઝામ્પલ અગર કોઈએ લોઅર લેવલ્સ પર અરાઉન્ડ 78,000 80,000 પાસે લીધેલું છે તો ડેફિનેટલી અહીંયા થોડું પ્રોફિટ બુકિંગની જ સલાહ રહેશે મારી, બીકોઝ 10-12% ઇન એની કેસ સિનેરિયો ઇઝ વેરી ગુડ. હવે અહીંયાથી પ્રોફિટ બુકિંગ આવે કે હજી વધે, પણ તમારું થોડુંક માઇનર પાર્શિયલ બુકિંગ 50% જેટલું બુકિંગ તો કરી લેવું જોઈએ અગર ટ્રેડિંગ પોઝિશન છે તમારી. લોંગર ટર્મ હોરાઇઝન માટે જેને લીધું છે ફોર 25-30-40% ગેઇન્સ, તો એ લોકોના માટે વેટ એન્ડ વોચનો સલાહ આપીશું કે હમણાં થોડુંક આ લેવલ્સ પર રીએન્ટર ના કરો અને એડ પણ ના કરો પોઝિશન, બીકોઝ ફેડરલ રિઝર્વનો એક ઇવેન્ટ જે છે એ થઈ જવા દો, કેવી રીતના એ અનફોલ્ડ થાય છે એ જોવા દો. એકાદું સ્પાઇક ઉપરનું આવી જાય છે તો ત્યાં તમને એક ઓપોર્ચ્યુનિટી મળી જશે થોડુંક ત્યાં આગળ પ્રોફિટ બુક કરવાની, અને વેઇટ ફોર સમ પ્રાઇસ કરેક્શન અને યુટર્ન લેવા દો, બીકોઝ ક્યાંય ને ક્યાંય થોડુંક કરેક્શન જ્યારે આવશે માર્કેટના ત્યારે પાછું તમને એક ઓપોર્ચ્યુનિટી બની જશે રી એન્ટર કરવા માટે.
લેવલ સ્પેસિફિકલી સ્પીકિંગ, જ્યાં સુધી પ્રાઇસીસ 89,000 88,800 ના લેવલ્સ હોલ્ડ કરે છે ત્યાં સુધી મને લાગે છે આ બ્રોડ ટ્રેન્ડ હજી પણ ઇન્ટેક્ટ છે. સોફ્ટ ટ્રેન્ડ હજી એકાદ બે દિવસ માટે થોડુંક ઉપર જઈ શકે છે ટુવર્ડ્સ 90,000 90,500. બટ જો એગ્રેસિવલી જો તમે ટ્રેડ કરતા હો તો મારી સલાહ એ રહેશે કે શોર્ટ કરીને ચાલો બિલો 88,800 ઓનલી. તો હમણાં ફિલહાલ શોર્ટ ના કરો બીકોઝ અહીંયાથી પાછું એક બાઉન્સ બેક આવી શકે છે. 89,200 89,100 ના આજુબાજુથી બાઉન્સ બેક હું એક્સપેક્ટ કરું છું પ્રાઇસીસને લઈને. બીકોઝ મોટાભાગે જોવા જઈએ તો બેઝ મેટલના અંદર થોડુંક તેજીનો કારભાર હજી પણ ચાલુ છે. હમણાં થોડુંક ફ્લેટ ઓપનિંગ છે બેઝ મેટલ્સમાં, બટ ક્યાંય ને ક્યાંય ડ્યુરિંગ ધ ડે કે આગળ ચાલતા એકાદ બે દિવસ જે આજને કાલનો દિવસ છે એના અંદર થોડું બાઉન્સ બેક હજી બેઝ મેટલમાં આવી શકે છે, જેના કારણથી સિલ્વરને પણ સપોર્ટ મળશે. હાયર સાઇડ પર 89,700 89,900 નો સ્ટિક ટાર્ગેટ રાખો. એનાથી વધારે બહુ મોટા ટાર્ગેટ્સ ના રાખવા. 90,000 ના પહેલા પોતાની પોઝિશન જે છે લોંગ પોઝિશન સ્ક્વેર અપ કરી દેવી. મેટલ્સના કારોબારની વાત કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સમાં દબાણને કારણે શરૂઆતી કારોબારમાં મેટલ્સની કિંમતોમાં પોઝિટિવ કારોબાર, નાની રેન્જની અંદર કારોબાર આજે આપણને દેખાઈ રહ્યો છે, જ્યાં વૈશ્વિક બજારમાં અત્યારે આપણે જોઈએ તો એક થોડો એવો નાની રેન્જની અંદર દબાણ સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. કોપર એક પોઝિટિવ, બાકીની તમામ મેટલ્સની અંદર લાલ નિશાનમાં ખૂબ જ ફ્લેટ ટુ નેગેટિવ કહી શકીએ એ રેન્જની અંદર કારોબાર થતા જોવા મળી રહ્યા છે. જતીનજી, ડોલર ઇન્ડેક્સની અંદર નરમાશ છે, પણ આપણે જોઈએ તો અત્યારે ખૂબ નાની રેન્જમાં તમામ મેટલ્સની અંદર એમસેક્સ ઉપર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. કઈ રીતે આપને આગળના મૂવ્સ અપેક્ષિત લાગી રહ્યા છે મેટલ્સની જો વાત કરીએ તો ક્યાં કઈ રીતની ઓપોર્ચ્યુનિટી લેવી જોઈએ? જો મેઇનલી ટ્રિગર જે છે જેના ડોલર ઇન્ડેક્સનો વીક ટ્રેન્ડ જે છે એ સપોર્ટ કરી રહ્યું છે, અને સાથે સાથે જ ચાઇનાના તરફથી જે લાસ્ટ વીકમાં મોર્ગેજ લોન પર જે રાહત મળી છે એના કારણથી બેઝ મેટલ્સને એક પુશ મળ્યું છે. અને ઇન્ટરેસ્ટ રેટનું સાયકલ ટર્ન તો એમના માટે એક મોટી પોઝિટિવ સપોર્ટ ઝોન છે. તો મોટા ભાગે જોવા જઈએ તો બેરી સેન્ટિમેન્ટ જે છે ક્યાંય ને ક્યાંય બેઝ મેટલ્સના માટે થોડુંક સાઇડલાઇન થઈ જાય છે, અનલેસ એન્ડ અન્ટિલ ફેડરલ રિઝર્વના તરફથી એક સ્પીચ આવી જાય છે જેના અંદર સ્ટેટમેન્ટ એમ આવે છે કે ઇન્ટરેસ્ટ રેટ કટ જે કરી રહ્યા છે ઇટ ઇઝ બીકોઝ ટુ એવોર્ડ ધી સ્લોડાઉન ઓફ યુએસ ઇકોનોમી. જો એવા આગળ સ્ટેટમેન્ટ આવી જાય છે તો જ અહીંયાથી બધા કમોડિટીઝ માટે મોટું નેગેટિવ સેન્ટિમેન્ટ બની શકે છે. બીકોઝ શું કારણથી ઇન્ટરેસ્ટ રેટ કટ થવું એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો ખાલી ઇન્ફ્લેશનને કંટ્રોલમાં આવ્યું છે એના કારણથી કરી રહ્યા છે ટુ સ્ટેબિલાઇઝ ધ ઇકોનોમી, તો એ વાત સમજમાં આવે છે કે ઇન્ફ્લેશન નીચે છે અને ઇન્ટરેસ્ટ રેટ બહુ વધારે છે, બહુ ડિફરન્સ જે છે એને ક્યાંય ને ક્યાંય લેવલ પર લાવવા માટે થઈને કરી રહ્યા છે. દેટ ઇઝ અ નોર્મલ કેસ સિનારિયો. બટ સ્ટેટમેન્ટ એમ આવું કે યુએસ ઇકોનોમી સ્લોડાઉન તરફ જઈ રહી છે અને નથી ચાહતા કે બહુ વધારે સ્લોડાઉન થઈ જાય એના કારણથી ઇન્ટરેસ્ટ રેટ કટ કરી રહ્યા છે એગ્રેસિવલી, દેટ ઇન ઇટસેલ્ફ વિલ બી અ નેગેટિવ સ્ટેટમેન્ટ. સો આઈ એમ હોપિંગ કે ન્યુટ્રલ સ્ટેટમેન્ટ રહે, બહુ વધારે ડોવિશ પણ નહીં ને હોકિશ પણ નહીં, અને 0.25 નો બેઝિસ પોઈન્ટનો કટ બહુ આઈ થિંક ઇનફ રહેશે. 50 બેઝિસ પોઈન્ટનો કટ કરશે તો એ પણ એક ક્યાંય ટ્રિગર બની જાય છે પાર્ટિસિપન્ટ માટે એ વિચાર કરવા માટે કે ક્યાંય શું યુએસ સ્લોડાઉન વધારે થઈ રહ્યું છે જેના કારણથી અગ્રેસિવલી ઇન્ટરેસ્ટ રેટ કટ કરે છે અચાનક જ. લાસ્ટ મીટિંગમાં પણ કંઈક કરી શકતા હતા, ત્યારે તો એવો કંઈ સ્ટેટમેન્ટ નહીં હતો. સો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી મચ ઓફ એન ઇમ્પોર્ટન્ટ ડે ટુમોરો કે જ્યારે સ્પીચ જે છે એ બહુ વધારે મેટર કરશે મારા હિસાબથી, અને શું ફોરવર્ડ સ્ટેટમેન્ટ્સ અને ફોરવર્ડ પ્રોજેક્શન્સ રહે છે દેટ ઇઝ ગોઈંગ ટુ બી મોર ઇમ્પોર્ટન્ટ. સો એઝ ઓફ નાઉ આજને કાલ 2 દિવસ માટે જોવા જઈએ તો કોઈ નેગેટિવિટી તો છે નહીં, બીકોઝ મોટું ઇવેન્ટ કાલે રાતના અનફોલ્ડ થશે. તો એના પહેલા બેઝ મેટલ માર્કેટના અંદર હજી પણ સપોર્ટિવ મેજર્સ લાગી રહ્યા છે. મને ગઈકાલના દિવસે એક સારો બાઉન્સ બેક આવ્યા હતા બધા જ બેઝ મેટલના અંદર, તો થોડું રિટ્રેસ થાય એના પછી એના અંદર બાઇંગ કરવું. કોપર 806 805 ના આજુબાજુ મળે ત્યારે જ હું કમ્ફર્ટેબલ છું બાઇંગ માટે 798 ના સ્ટોપ લોસ સાથે. હાયર સાઇડ પર 815 સુધીના ટાર્ગેટ રાખો, 1 થી 2 દિવસનો વ્યૂ પોઈન્ટ રહેશે. ઝિંકના અંદર પણ 267 267.50 ના આજુબાજુ પ્રાઇસ કમ્ફર્ટેબલ રહેશે ટુ એન્ટર ફોર ધ લોંગ ટ્રેડ. સ્ટોપ પ્લસ 264 ના નીચે રહેશે અને હાયર સાઇડ પર 272 273 સુધીના ટાર્ગેટ્સ રાખો. બેઝ મેટલના અંદર આ બે પિક્ચરમાં કોપર અને કોપર અને ઝિંકમાં ખરીદારી કરવાની સલાહબંધી દેખાઈ રહી છે. કોપરમાં 806ની આસપાસથી ખરીદારી કરો, 798નો સ્ટોપ લોસ, 815નો ટાર્ગેટ, 1 થી 2 દિવસનો વ્યૂ રાખવાનો છે. ઝિંકમાં 269નો ટાર્ગેટ અને 269નો સ્ટોપ લોસ અને 272ના ટાર્ગેટ માટે ઝિંકની અંદર ખરીદારી કરીને ચાલો. તો ઝિંક અને કોપરમાં ખરીદારી તરફ રહેવાની સલાહ મેટલ્સ પૈકી દેખાઈ રહી છે. ક્રૂડની જો હવે આપણે અહીં આગળથી વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં નીચલા સ્તરેથી એક સારી રિકવરી આવતી જોવા મળી છે અને અહીંયા બ્રેન્ટના ભાવ
$73 પાસે, તો નાઇમેક્સમાં 0.5% વધારેની મજબૂતી સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. MCX ઉપર પણ 0.5% કરતાં વધારેની મજબૂતી, 0.60%ની આસપાસ 5,923 ઉપર કિંમતો છે. ઉલ્લેખનીય છે કે વાવાઝોડાને કારણે ગલ્ફ ઓફ મેક્સિકોમાં ઓઇલ પ્રોડક્શન 20% સ્થગિત થતાં ક્રૂડની કિંમતોને સપોર્ટ મળ્યો છે. જતીનજી, વોલેટિલિટી આપણે અહીંયા આગળથી બનતી જોઈ રહ્યા છે અને ક્રૂડમાં આપણે જે રીતના ન્યૂઝ આવતા જઈએ છીએ એ રીતના જો એક આ રીતના પ્રોડક્શનને અસર પડે, એ રીતની સપ્લાયને અસર પડે, એ રીતના ન્યૂઝ આવે છે તો થોડી એક પોઝિટિવિટી આવી જાય છે અને ડિમાન્ડના કન્સર્ન તો સતત બનેલા છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો ક્રૂડમાં હવે કઈ રીતે ટ્રેડ લેવા જોઈએ? જનરલી ઇમિડિયેટ બેસિસ પર જોઈએ તો થોડુંક સપોર્ટિવ મેજર્સમાં ચાલી રહ્યું છે ક્રૂડ. છેલ્લા 3-4 દિવસથી એક સારું આમથું એના અંદર બાઇંગ પણ બની રહ્યું છે. લોઅર લેવલ્સથી સપોર્ટ બની ગયા છે બ્રેન્ડના માટે અરાઉન્ડ $70-71 પાસે, અને MCX પર જોવા જઈએ તો 5500, 5600 એક બેઝ સપોર્ટના તરીકે એના અંદર કામ કરી રહ્યું છે. હાયર સાઇડ પર બટ રેઝિસ્ટન્સ પણ ઇમિડિયેટ બેસિસ પર છે અરાઉન્ડ 6100, 6150 સુધીના મેક્સ આઉટ લેવલ લાગે છે મને, અને બ્રેન્ડ માટે પણ 75-50 સુધીના લેવલ્સ વધારેથી વધારે જઈ શકે છે એવું લાગે છે મને. તો વોલેટાઇલ રેન્જ જે છે એ ક્યાંને ક્યાં મોટી છે, બટ ઇમિડિયેટ બેસિસ પર 1 થી 2 દિવસ જ્યાં સુધી આવતીકાલે ફેડરલ રિઝર્વનું ડિસિઝન નથી આવતું ત્યાં સુધી થોડું પોઝિટિવિટીના સાથે ટ્રેડ કરવું એ મારી સલાહ રહેશે. 5850 ને 5875 ની આજુબાજુ પ્રાઇસીસ મળે છે ત્યારે બાય કરીને ચાલી શકાય છે. 5700 ના નીચે તમારો સ્ટોપ લોસ રાખી 6000-6050 સુધીના મોડેસ્ટ ટાર્ગેટ રાખો. બહુ મોટા ટાર્ગેટ્સ ના રાખવા હમણાં 1 થી 2 દિવસના માટે. આવતીકાલે જે રાતના ડિસિઝન આવશે એના પછી વોલેટિલિટી વધી જશે, એક સ્પાઇક આવશે, એના પછી વ્યૂ પોઈન્ટ ક્લિયર થઈ જશે કે અપ ટ્રેન્ડમાં રહે છે કે ડાઉન ટ્રેન્ડમાં રહે છે. સો એઝ ઓફ નાઉ બાઇંગ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે, અને ફોર ધ મેટર છેલ્લા 2 મહિના પછી હમણાં પહેલી વાર એક સપોર્ટિવ લઈને વીકલી બેસિસ પર સારું મોમેન્ટમ ક્લોઝ થઈ શકે છે એવું લાગી રહ્યું છે. સો આઈ થિંક શોર્ટ ટર્મ માટે પણ થોડો આઉટલુક પોઝિટિવ બની શકે છે જો કોમેન્ટ્રી હોકિશ ના રહેતું. ઓકે, તો લગભગ મોટાભાગની નોન એગ્રી કોમોડિટીઝ માટે હવે આપણે ખાસ ફેડરલ રિઝર્વના આઉટકમની રાહ જોઈ રહ્યા છે. પણ અહીંયા આગળથી ક્રૂડની જો આપણે ખાસ વાત કરી લઈએ તો હવે અહીંયા આગળથી પોઝિટિવ આઉટલુક શોર્ટ ટર્મ માટે પણ બનતો દેખાઈ રહ્યો છે. બાય તરફ રહેવાની સલાહ, 5850ની આસપાસથી બાય કરો. 6050 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 5700ની આસપાસનો સ્ટોપ લોસ રાખીને ચાલો, તો ક્રૂડ માટે ખરીદારીની સલાહ. નેચરલ ગેસની પણ વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 0.5%થી વધુની મજબૂતી સાથે 200ના સ્તરની આસપાસ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જતીનજી, નેચરલ ગેસ પર હવે આપની કઈ રીતની સલાહ રહેશે? ચાર્ટ વાઇઝ જોવા જવું તો સારું સ્ટ્રક્ચર છે ઝરના, અને વિન્ટર સેશન તરફ આપણે વધી રહ્યા છે. સો આઈ થિંક પોઝિટિવ આઉટલુક પકડીને ચાલુ જોઈએ, બીકોઝ પ્રી વિન્ટર સેશનના અંદર કોઈ વધારે ખાસ કંઈ બાઇંગ નથી આવી આ વખતે. અનલાઇક લાસ્ટ યર જે રીતે સારું આમ તો રેલી આવી ગઈ હતી, તો એના બાદ પ્રોફિટ બુકિંગ આવ્યું હતું વિન્ટર સેશનમાં. તો આ વખતે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે વિન્ટર સેશનના અંદર થોડુંક એના અંદર સપોર્ટિવ લેવું જોઈએ પ્રાઇસીસને, અને રોલિંગ કોન્ટ્રાક્ટ્સ પણ ખાસા આમતા પ્રીમિયમ્સમાં ચાલી રહ્યા છે. તો એઝ્યુમિંગ ધેટ કે પ્રાઇસીસનો આઉટલુક પોઝિટિવ જ રહેવું જોઈએ. શોર્ટ ટર્મના માટે જે ટ્રેડ કરે છે ડે ટ્રેડર્સના માટે સ્ટોપ લોસ રહેશે 196નો, અને જે પોઝિશનિંગ સ્વિંગ ટ્રેડિંગ કરે છે એ લોકોના માટે સ્ટોપ લોસ રહેશે 185નો. હાયર સાઇડ પર ઇન્ટરડે ટ્રેડર્સ માટે 204, 205નો ટાર્ગેટ, અને શોર્ટ ટર્મના હિસાબથી 215, 220 સુધીના ટાર્ગેટ પકડીને ચાલો. ઓકે, તો નેચરલ ગેસમાં પણ અહીંયા કરતી ખરીદારી તરફ રહેવાની સલાહ. 204ના ટાર્ગેટ અને શોર્ટ ટર્મ માટે 215ના ટાર્ગેટ માટે નેચરલ ગેસમાં ખરીદારી કરીને ચાલી શકો છો. તો જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે કોમોડિટી લાઈવમાં જો આપણે આગળ વધીએ અને વાત એગ્રી કોમોડિટીઝની કરી લઈએ તો ગઈકાલની નરમાશ બાદ આજે કુવાર પેકમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, પણ મસાલા પેક તરફથી મિશ્ર સંકેતો મળ્યા છે. જ્યાં જીરામાં નરમાશ, પણ હળદર અને ધાણામાં મજબૂતી દેખાઈ રહી છે. જોકે એરંડા અને કપાસિયા ખોળ બંનેમાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર થઈ રહ્યો છે. મસાલા પેક પર આપણે નજર કરી રહ્યા છીએ. અત્યારે લગભગ તમામ મસાલામાં આપણે ગ્રીન ટીકની સાથે કારોબાર થતા જોઈ રહ્યા છે. જીરું ફ્લેટ ટુ પોઝિટિવ, ધાણા અને હળદર પોઝિટિવ કારોબાર કરતા દેખાઈ રહ્યા છે. વધુ ચર્ચા કરીશું. આપણી સાથે Stevan.comના દીપેન શાહ જોડાયા છે. દીપેનજી, સ્વાગત છે આપનું. દીપેનજી, કોટન સાથે શરૂઆત કરીએ, કારણ કે USDA 2024-25 માટે કોટનના ઉત્પાદનના અનુમાનની અંદર ઘટાડો કર્યો છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અને US કોટનની કિંમતો પણ લગભગ 3 સપ્તાહના ઉપલા સ્તરે છે. તો કોટન પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે?
સૌપ્રથમ શો પર આપને બોલાવવા માટે આભાર. જી બેસિકલી અગર કોટનની વાત કરીએ તો ઘણા વખતથી લેકલસ્ટર છે. કોકુડમાં બી જે ઓલ ટાઈમ હાઈ પોતાનો ટચ કર્યો એના પછી લગભગ 20% કરેક્શન આપણને નવા કોન્ટ્રાક્ટમાં જોવા મળી છે. તો હજી થોડુંક સાઇડવેઝ કન્સલ્ટેશન મોડમાં લાગે છે, બટ અલ્ટિમેટલી હજી બી ટ્રેન્ડ તેજીનો જ છે. એમાં કોઈ મંદીના સિગ્નલ હજી આવ્યા નથી. તો આઈ થિંક બાઇંગ ઓન ડિપ્સની રણનીતિ જ રાખી શકીએ છીએ. કોટન સ્પેસિફિક કોન્ટ્રાક્ટ જે છે એનસીડીએક્સ એનસીએક્સ એમાં લિક્વિડિટી ઓછી છે, તો એનો સબસ્ટિટ્યુટ કોકોડને આપણે એમસીડીએક્સ પર પ્લે કરી શકીએ. ઓકે, તો આપણે કુકુડ ઉપર એક અહીંયાથી ફોકસ કરીને ચાલી શકીએ છીએ. વાત જો હવે આપણે મસાલા પેકની કરી લઈએ, આજે આપણે એ જે રીતે જોઈ રહ્યા છીએ થોડા ખરીદારી તરફનો જ માહોલ છે મસાલા પેકમાં પણ. આગળ કઈ રીતની આપની સલાહ રહેશે? જી, હવે આપણે સિઝન તરફ એન્ટર કરશું, ખાસ કરીને મસાલાની અંદર. એટલે તમે જોશો કે ડિમાન્ડ બી વધારે છે. આ જીરાના ક્રોપની અંદર નેક્સ્ટ યરમાં થોડી સપ્લાયની બી કન્સર્ન લાગે છે. ટેકનિકલી બી જીરા અને મીડિયમ ટર્મના પ્રોસ્પેક્ટિવથી જોઈએ તો તેજીનો માહોલ બિલ્ડઅપ થઈ શકે છે અને 28,000 થી 30,000ના લેવલ આપણને જોવા મળી શકે છે. તો એમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ઓકે, તો મસાલાની સિઝન શરૂ થવા જઈ રહી છે. મસાલા પર ફોકસ હોવો જોઈએ, ખાસ કરીને જીરા માટે. અહીંયા કરતી આપને માટે સલાહબંધી દેખાઈ રહી છે. ગુવાર પેકની પણ વાત કરીએ તો ગુવાર સીડમાં લગભગ 0.5% આસપાસની ખરીદારી, ગમમાં 5% આસપાસની ખરીદારી. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ગુવાર પેકને? હમણાં વેટ એન્ડ વોચમાં છે. સારી બીજી 2-3 કોમોડિટી ટ્રેન્ડિંગમાં છે એગ્રીમાં. તો બેસિકલી કેપિટલ ત્યાં ડિપ્લોય કરવું છે. વન્સ આની અંદર મોમેન્ટમ બિલ્ડઅપ થઈ જાય એના પછી આપણે ઓપોર્ચ્યુનિટી ગોતી શકીએ કે કેવી રીતે ગુવારગમ અને ગુવાર સીડમાં પ્લે કરવું છે. બટ અત્યારે મોમેન્ટમ નથી, તો એના માટે બેટર છે કે બીજી ટ્રેન્ડિંગ કોમોડિટીઝમાં ધ્યાન આપી શકીએ. ઓકે, તો આપણે અહીંયા આગળથી કુવાર પેકની પણ વાત કરીએ અને સાથે જ દીપેનજી આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી આરતી મહેતા આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.